જો આ રીતે ગૂગલ માં બધું જોઈ લેવાનું. ઓકે પપ્પા હા બેટા, ભેંસને શીંગડા હોય જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલ માં જોવાનું કીધું હોય. માર કરતી હોય કાયમ. હેલા મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં, શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો, કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખાય છે. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે, કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કંઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોત, એ માણસમાં બુદ્ધિ જ હોત, તો એ માણસ લગ્ન કરત ખરો? પાગલ, તને ખબર છે કાલ તું ઊંઘમાં મને ગાળો બોલતી હતી? એ તમારો વેમ હે. શું એમ કે કાલ ઊંઘમાં હતી. અલા આમ જો તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે છે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? હે અલી, તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર છે તમને? એકથી કંટાળી બાપા. હાંભળો નેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો. જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હે. હવે તમે કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. મને બહુ જ માથું દુખે છે, મને બીક લાગે છે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પહેલા બ્રેઇન હોવું જોઈએ ને. મન તો મારું એવું કરે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું, પણ પછી વિચાર આવે કે આમને ખરીદશે જ કોણ? આપણો હલા આપણા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોવું જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારે ત્યાં, શું કાંદા કાઢ્યા અમે? જો નલા આમને મને કેવી કોમેન્ટ કરી હે, કાળી શું એટલી બધી કાળી લાગુ? ના ના, કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. પારુલ, હું તને જાણે જોવા આવ્યો, જાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા. શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે હા ચંપાડી? પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારે તમને હસવત દેવાના હતા.